વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના વિસ્તારની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીડીઓ મમતા હિરપરા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી અનેક સૂચનો કર્યા હતા, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ બીલ ભાયલી તથા કલાલીમાં સબસ્ટેશન મામલે રજૂઆત કરી હતી। સાથે જ તેન તલાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે પણ રજૂઆત કરી અનેક સૂચનો કર્યા હતા। આજે ખાસ કરીને બીલ ભાયલી કલાલીમાં જે સબસ્ટેશનો બનાવવાના તો એને માટે કોર્પોરેશને જગ્યાઓ ફાળવી, કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાઈ ગયા, એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય। ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે, એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે, પણ એનું પહેલું કામ પાણી ભરાવું છે, તળાવ છે, એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં 62 લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે। એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે। આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા છે, એ પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે। લગભગ 40,000 ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે, એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો છે, એનો અમલ નથી થતો, એના માટેની રજૂઆત કરી છે। એટલે આ બધા પ્રશ્નોનો હલ તાત્કાલિક થશે એવું કલેક્ટરે ખાતરી આપી છે। જોઈએ છે નેક્સ્ટ સંકલન સુધીમાં કેટલા પ્રશ્નોનો ઉકેલ આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।